વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત e-લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 પ્રાયોગિક ભૂમિતિ એમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર વર્તુળની અંદર રહેલી ત્રિજ્યા, વ્યાસ, એની અંદરનું બિંદુ, એના ઉપરનું બિંદુ, એના અંદરનું બિંદુ અને એની બહારનું બિંદુ અને જીવા વિશે આટલી વિશે આપણે ચર્ચા કરેલી અને તમને થોડોક અલગ અલગ ખૂણાઓની થોડીક માહિતી આપેલી કે આવી રીતે ખૂણાઓ આપણે દોરવાના આવશે, બરાબર। તો હવે એ બધા ખૂણાઓ અને માહિતીના આધારે થોડાક હવે સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ, બરાબર। તો ચેપ્ટર નંબર 14 નું સ્વાધ્યાય પહેલું એટલે કે સ્વાધ્યાય 14.1 સ્વાધ્યાય 14.1 નો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન જો તમારા પાઠ્યપુસ્તકની અંદર 14.1 નો પહેલો પ્રશ્ન આપણને શું કહે છે? 3.2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો। ખાલી આપણને 3.2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું કીધું છે, પણ કેવી રીતે દોરવું તો એની એક આપણે માહિતી લખવી હોય તો લખી શકાય, જેને તમે રચનાના મુદ્દા તરીકે ઓળખો છો, પણ આપણે એવું કંઈ કીધું નથી એટલે આપણે ખાલી સિમ્પલ દોરવાનું છે। શું દોરવાનું? 3.2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ। તો ચલો બધા હાથમાં એક સ્કેલ લઈ લો અને પરિકર લઈ લો। તો જો મારી પાસે જે સ્કેલ છે સ્કેલના આધારે હું તમને કહી દઉં કે મારે 0 થી શરૂઆત કરીને જ્યાં મને 5 દેખાય છે તમને ત્યાં હું 1 સેમી ગણીશ, જ્યાં 10 દેખાય છે ત્યાં 2 સેમી, 3 દેખાય 15 દેખાય 3 સેમી, 20 દેખાય 4 સેમી। તમારે 1 2 0 થી લઈને 1 2 3 એવી રીતે આપેલું છે, બરાબર। તો જો 3.2 સેમી કીધું છે તો હું સૌથી પહેલા શું કરીશ તો કે જો 0 થી શરૂઆત કરીને 3.2 એટલે મારે ક્યાં આવશે? 3 એટલે 15, એનાથી 2 કાપેલા અહીંયા મારે આવશે, બરાબર। તો હું અહીંથી જો માપ લઈ લઈશ, તમને માપ લેતા ન ફાવડે તો તમારે શું કરવાનું તો કે પહેલા તમારે તમારા પાઠ્ય જે તમે ચોપડી નોટબુક જે યુઝ કરો છો એમાં સ્કેલ મૂકી દો, પછી આવીને તમારે માપ લેવાનું, જ્યાં 2 સેમી થી લઈને અહીંથી સુધીનું માપ લઈ લેવાનું એટલે આપણને ખબર પડી જો તો 3.2 સેમી આપણને માપ પડી ગયું। જો 0 થી શરૂઆત કરીને 2 કાપા સુધી માપ લેવાનું છે મારે, મને મળી ગયું 3.2। તો તમારે હવે બધાએ સ્કેલના ઉપયોગથી માપ લેવાનું છે, બરાબર। 3.2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ તો હું આવી જશે તો દોરી શકું, કોઈ પણ કેન્દ્ર રાખી દો અને ત્યાંથી એક તમે આપણે વર્તુળ દોરવાનું છે। જો અહીંયા કેન્દ્ર તો કેન્દ્ર દર્શાવી, તો હવે હું આને તરીકે લખી શકું અહીંયા અને બિંદુ કોઈ પણ દર્શાવી શકું O લખી શકું કે 3.2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ। રેડી? અહીંથી આપણને ત્રિજ્યા કીધેલા, ત્રિજ્યાને દોરી શકાય 3.2 સેમી, કેટલી? 3.2 સેમી। આ 3.2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ। મેં પહેલા શું કર્યું તો સમતલ કાગળ લીધું, સમતલ કાગળ ઉપર કોઈ પણ જગ્યાએ મેં 3.2 સેમી પહેલા માપ લઈ લીધું પરિકરમાં, અને પરિકરની એક અડી મેં રાખી સમતલ કાગળ ઉપર, સમતલ કાગળ ઉપરથી લઈને મેં 3.2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોર્યું એટલે આપણને વર્તુળ મળી ગયું 3.2 સેમી ત્રિજ્યા વાળું। ચલો એના પછીનો પ્રશ્ન નંબર 2 જો પ્રશ્ન નંબર 2 કે એક જ કેન્દ્ર O લઈને 4 સેમી અને 2.5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો। તો હવે જો હું સીધું તો એક જ કેન્દ્ર લેવાનું છે, કેન્દ્ર O। તો અહીંયા પહેલા હું લખી નાખું છું કેન્દ્ર O, બરાબર। હવે પહેલા તો મને 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ કીધું અને પછી 2.5 ત્રિજ્યા વાળું, તો હું 4 સેમી ત્રિજ્યા મેં મારા સ્કેલની અંદર મેં માપ લઈ લીધું છે 4 સેમી ત્રિજ્યા વાળું, એટલે મને સમથિંગ આટલું માપ મળે છે। તમને 4 સેમી એટલે 0 થી લઈને 4 સેમી તમારા સ્કેલમાં તમારે માપ લેવાનું છે, બરાબર। તો જો O ને કેન્દ્ર રાખીશું, O ને કેન્દ્ર રાખીને મને જે એક માપ કીધું છે માપ હું શું દોરીશ તો હું પહેલા તો કેન્દ્ર હું લઈ લઉં છું મારી રીતે, અને અહીંથી મને 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ કીધું
તો 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરીશ. કેટલા સેમી ત્રિજ્યા વાળું? 4 સેમી ત્રિજ્યા વાળું. જોઈ લો, આ 4 સેમી ત્રિજ્યા વાળું કે વર્તુળ દોરી લીધું. બરાબર. હવે જો તો 4 સેમી ત્રિજ્યા વાળું તો વર્તુળ મને કીધું, પણ એમ કીધું કે આ જ કેન્દ્ર રાખીને તમારે 2.5, તો કે 2.5 એટલે હું સમથિંગ માપી લઈશ. મારું કેટલું 10 પોઈન્ટ ઉપરથી થોડુંક માપી લઈશ, એટલે મને થોડુંક સમથિંગ આવું આટલું કંઈક માપ મળે છે. તમે તમારી અંદર જો 2.5 નું માપ લઈ લો તો એટલે મને આને કેન્દ્ર રાખીને માપ લેવાનું કીધું છે, આને કેન્દ્ર રાખીને પાસે બીજું વર્તુળ દોરીશ. આપણને કેન્દ્ર એક જ રાખવાનું કીધું છે, કેન્દ્રમાં ફેરફાર કરવાનો કીધો નથી. એટલે અહીંથી આટલું માપ રાખીને હું પાસે એક વર્તુળ દોરીશ. જુઓ તો બે માપના વર્તુળ મેં દોરી લીધા, પણ હવે એ ધ્યાનમાં લેવાનું કે આપણને કેટલા સેમીના માપના કીધા હતા. તો આ જે આપણને માપ કીધું હતું, અહીંથી માપ આ જે વર્તુળ તમને દેખાય છે એ માપ છે આપણું 4 સેમી. કેટલું છે? 4 સેમી. અને આ જે માપ છે એ માપ આપણું કેટલું છે? તો કે 2.5 સેમી. કેટલું છે? 2.5 સેમી. બે વર્તુળ કીધા હતા, બે વર્તુળ આપણે દોરી લીધા. સમજી ગયા? ચલો એના પછી આગળનો પ્રશ્ન જોઈએ, ત્રીજો. હવે જ્યાં તમને આવડે એવું હશે ત્યાં હું તમને જાતે પ્રયત્ન કરવા આપીશ. બરાબર. ચલો હવે એમ કીધું એક વર્તુળ દોરો, તેના કોઈ પણ બે વ્યાસ દોરતા જઈએ. ચલો કોઈ પણ એક વર્તુળ દોરો, આપણને માપ આપેલું નથી, આપણે આપણા માપનું વર્તુળ દોરવાનું છે. બરાબર. એટલે જો મેં કોઈ પણ એક વર્તુળ પહેલા દોરી લઉં છું. ચલો ચલો મેં એક વર્તુળ દોરી લીધું. બરાબર. હવે આપણને એમ કીધું વર્તુળનું કેન્દ્ર કઈ દર્શાવ્યું. હવે આ વર્તુળમાંથી કોઈ પણ બે વ્યાસ દોરો અને આ બંને વ્યાસના અંત્ય બિંદુઓને જોડો તો તમને કઈ આકૃતિ મળશે? જો બંને વ્યાસ પરસ્પર લંબ હોય તો. લંબ હોય એટલે આપણને ખબર પડે લંબ એટલે ટી આકારની આકૃતિ બનવી જોઈએ. બરાબર. તો આપણે પહેલા તો બે વ્યાસ દોરી લઈએ જે બે રીતે લંબ થાય છે એવી રીતે. બરાબર. તો જુઓ તો અહીંથી માપ લઈને આટલું જે માપ દોરું છું, આ એક વ્યાસ મેં દોર્યો, નામ આપું છું A અને નામ આપું છું અહીંયા B. અહીંયા જે આપણું કેન્દ્ર હતું કેન્દ્ર નામ આપી દઉં છું O. બીજો વ્યાસ દોરી લઉં છું, અહીંથી માપ લઈને અહીંયા નામ આપું છું અહીંયા C અને નામ આપું છું D. જોઈ લો બે વ્યાસ દોર્યા. હવે પાછું આપણને એમ કીધું કે બંને જે વ્યાસ છે બંને વ્યાસના અંત્ય બિંદુઓને એકબીજા સાથે જોડો અને કઈ આકૃતિ મળે છે તે આપણે કહેવાનું છે. બરાબર. તો જુઓ તો આ બે વ્યાસ છે ને અંત્ય બિંદુ, આ બે અંત્ય બિંદુ, આ બે અંત્ય બિંદુ કહેવાય. તો દરેક અંત્ય બિંદુને આપણે જોડી દઈએ પહેલા. દરેકે દરેક અંત્ય બિંદુને આપણે જોડવાના છે. બરાબર. તો ચલો મેં અંત્ય બિંદુ જોડી દીધા. જુઓ તો મને એક ચોરસ આકારની એક આકૃતિ મળે છે, એટલે હું આ સીધે સીધું માપ દોરી દઉં છું. જુઓ તો આપણે એક આવું આકારની આકૃતિ મળે છે. તો જુઓ તો આપણને કેવી રીતે માપ તો આપણને ખબર પડી જાય કે ચતુષ્કોણ ADBC અથવા ACBD મળે, જેમાં કયા ખૂણા મળે? તો કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D છે. હા, ચાર ખૂણો તો આપણને મળ્યા, પણ પાછું આપણને જો રેખાખંડ મળે તો લખી શકાય કે AC બરાબર CB બરાબર BD બરાબર DA મળે. જુઓ તો બધા ખૂણા આપણને મળે છે. ચલો હવે એના પછીનો બીજો કોઈ પ્રશ્ન આપણને પૂછ્યો છે એમાં તો કે આપણને એવું પૂછ્યું કે તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો? તો જો તો આપણે ચારે ચાર ખૂણા આપણને કેવા મળ્યા? સરખા મળે. તો લખી શકાય કે ચોરસને ચાર ખૂણા કેવા છે? કાટખૂણા છે અને સરખા છે
જુઓ તો આપણને ખબર પડી જાય કે આપણે ચતુષ્કોણ મળે છે એના આધારે આપણે લખી શકીએ. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 4 જો પ્રશ્ન નંબર 4 ની અંદર આપણને એવો પ્રશ્ન પૂછો તમને કે કોઈ પણ એક વર્તુળ દોરો અને 3 બિંદુઓ A B અને C એવી રીતે દર્શાવો કે જેથી પહેલો પ્રશ્ન પહેલા તો એક વર્તુળ દોરવાનું એટલે એક વર્તુળ આપણે દોરી લીધું બરાબર. આ તમને આગળ પ્રશ્ન સમજાવી દીધો છે એને પાછો રિપીટ કરું છું એટલે જો ધ્યાન રાખજો આવડે એવું છે એટલા માટે. એક વર્તુળ દોર્યું એના પર A બિંદુ B અને C એવી રીતે દર્શાવો કે જેથી A છે એ વર્તુળ ઉપર હોય એટલે વર્તુળ ઉપર A દર્શાવવાનો આપણે આગળના પાર્ટની આગળના ભાગમાં જોઈ ગયા. B અંદરના ભાગમાં એટલે A ઉપરના ભાગમાં B અંદરના ભાગમાં અને C છે એ બહારના ભાગમાં હોય તો C બહારના ભાગમાં એટલે A અહીંયા B અંદર અને C બહાર ત્રણ તમને દોરતા આવડે એટલે પ્રશ્ન નંબર 4 છે તમારે કેવી રીતના કરવાનો જાતે કરવાનો બરાબર. એના પછી જો પ્રશ્ન નંબર 5 A અને B કેન્દ્ર હોય તેવા સમાન ત્રિજ્યાવાળા એટલે સરખા ત્રિજ્યાવાળા બે વર્તુળ એવી રીતે દોરો કે તેમાંનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે બંનેના છેદ બિંદુઓ C અને D લો અને ચકાસો રેખાખંડ A B અને CD એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. તો આપણને એવું કીધું બે વર્તુળ તમારે સરખી ત્રિજ્યાવાળા દોરવાના છે. માપ આપણને આપ્યું નથી. પ્રશ્ન નંબર આપણો કેટલામો છે? 5મો પ્રશ્ન છે આપણે અહીંયા લખી નાખીએ છીએ બરાબર. જો આપણને એવું કીધું છે કે સરખી ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરવાના છે તો પહેલા તો બે વર્તુળ આપણે સરખી ત્રિજ્યાવાળા દોરી લઈએ બરાબર. એટલે આપણે ખબર પડીએ જો કેન્દ્ર આમાં ખાસ ધ્યાન રાખજો કેન્દ્રના આધારે જ બધું ચાલશે. ધારો કે અહીંથી બે વર્તુળ દોરી લઉં છું આવી રીતે જો એક વર્તુળ મેં અહીંયા દોર્યું બરાબર. આનું કેન્દ્ર મને અહીંયા મળ્યું. આ જ વસ્તુનું કેન્દ્ર આપણને અહીંયા પણ મળી શકે ને. હવે એમ કીધું આપણને બીજું કે આપણે વર્તુળ એવી રીતે દોરવાનું છે કે બીજું વર્તુળ એવી રીતે દોરવાનું કે એકબીજાના કેન્દ્રમાંથી વર્તુળ પસાર થવું જોઈએ બરાબર. તો આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું બીજું વર્તુળ દોરવું પડે તો આનો ભાગ આપણે અહીંથી લઈ લેજો. માપ ફેરવતો નથી, માપ આનું આ જ રાખું છું. જો માપ એનું એ જ છે બરાબર. તો હવે હું શું કરીશ તો અહીંયા કેન્દ્ર રાખીશ અને આમાંથી પસાર થાય તો બિંદુ એક બીજું વર્તુળ દોરીશ. એટલે જો આમાંથી પસાર થયું એવું એક બીજું વર્તુળ દોરું છું બરાબર. એટલે બે વર્તુળની સમાન ત્રિજ્યા આપણને મળી જાય. જો તો બે સરખા વર્તુળ આપણને મળી ગયા અને બેનું કેન્દ્ર આપણે જો એક કેન્દ્ર અહીંયા મળ્યું અને એક કેન્દ્ર આપણને અહીંયા મળ્યું. હવે બંને વર્તુળના કેન્દ્રને તમારે શું લેવાનું છે તો કે C અને D. એટલે અહીંયા C અને D તો C અને D પેલા બે જોડી દો. તો C અને D બે જોડી દીધા. હવે શું કરવાનું તો કે એવું કીધું કે A અને B તો કે બંને વર્તુળના બિંદુ જ્યાં છેદાય છે ત્યાં અહીંયા A છેદાય છે અને અહીંયા છેદાય છે AB. તો કે હવે એવું ચકાસો કે CD ને લંબ AB હોય તો આ રીતે તમે લખી શકો છો. તો કાટખૂણો એકબીજાને થઈ જાય. જો દેખાડો તો હવે આપણે પ્રશ્નના આધારે પાછું લખી શકીએ કે એકબીજા સાથે કાટખૂણો બનાવે છે અથવા તો ખૂણો COP એટલે અહીંયા માપ આપણે લખીએ છીએ O તો કે AOC બરાબર નીચે લખો ખૂણો AOC બરાબર 90° મળતા આપણને આગળના પ્રશ્નોમાં જે આપ્યું છે ખબર પડી જાય કે એકબીજાને કાટખૂણે લંબ હોય છે. જો સ્વાધ્યાય 14.1 ના 5 પ્રશ્નો પહેલો બીજો ત્રીજો ચોથો મેં તમને આપ્યો છે જાતે પ્રયત્ન કરવાનો અને 5મો પ્રશ્ન તમને અહીંયા આપ્યો છે. આ 1 થી 5 પ્રશ્નો અહીંયા તમારા આવી ગયા. હવે જે વિદ્યાર્થી મિત્રો આપણને આગળ શું આપ્યું છે જુઓ તો કે હવે આપણને પ્રશ્ન અહીંયા તમારું સ્વાધ્યાય પૂરું થઈ ગયું. હવે આપણે આગળનું સ્વાધ્યાય જોવાનું છે. શું જોવાનું છે? આગળનું સ્વાધ્યાય. તો આગળના સ્વાધ્યાયની અંદર આપણને માપપટ્ટીનો ખાસ ઉપયોગ કીધો છે.
જો સમજો, સ્વાધ્યાય સાવ સહેલું છે, સ્વાધ્યાય અઘરું નથી, પણ જે તમારી સ્કેલ છે, સ્કેલ એટલે કે તમારી જે માપપટ્ટી છે, માપપટ્ટી તમારે દોરવાની છે. તમને જો રેખા કીધું હોય તો રેખા બે બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય, પણ રેખાખંડ છે, રેખાખંડનું ચોક્કસ માપ હોય. રેખાખંડનું માપ તમારે રેખાના માપ ઉપરથી મેળવવું હોય તો મેળવી શકાય. ચલો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ અને એમાં સાથે સાથે સમજશું. બરાબર? તો ચલો જોતા જઈએ. સ્વાધ્યાય 14.2. चलो स्वाध्याय 14.2 तरफ स्वाध्याय 14.2 એનો પહેલો પ્રશ્ન તો જો એનો પહેલો પ્રશ્ન એવું કહે છે કે માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે અને કેટલો કીધો છે તો કે 7.3 સેમી. એટલે અહીંયા મને 7 ક્યાં મળશે તો કે જો અહીંથી 1 2 3 4 5 6 અને 7 7 ને 3 એટલે અહીંયા 1 આ 2 અને 3 એટલે મને માપ મળશે અહીંયા સુધીનું. જો આ શૂન્યથી લઈને અહીંયા સુધીનું માપ મને કેટલું મળે 7.3 સેમી નું મળે. તો જો સ્કેલનો ઉપયોગ કરીશું, સ્કેલનો ઉપયોગ કરીને અહીંથી આપણે કેટલું કીધું છે માપ તો કે 7.3 એટલે અહીંથી હું શરૂઆત કરીશ શૂન્યથી અને આપણે રેખાખંડ કીધો છે એટલે રેખાખંડ આપણે 7.3 એટલે 7 મેળવું અને 3 પોઈન્ટ બીજા આગળ એટલે અહીંયા સુધી આપણે પાછું લાવવાનું જોયું. થઈ ગયો અહીંયા સુધી આ 3 પોઈન્ટ આગળના છે. બરાબર? એટલે અહીંથી આપણને માપ લેવાનું કીધું કે અહીંયા સુધીનું પણ કેટલું તો કે અહીંયા આપણને માપ મળશે 7.3 સેમી. નામ દર્શાવી શકાય. અહીંયા આપું છું A અને અહીંયા આપું છું B એટલે આપણને ખબર પડે કે રેખાખંડ AB કયો કહેવાય તો કે 7 આપેલ માપનો રેખાખંડ AB છે. તો લખી શકાય આપેલ માપનો રેખાખંડ AB છે. 7.3 સેમી નો કીધો છે. હવે જુઓ તો આપણે બીજું કે જે રીતે લખવાનું કીધું આપણે એમ નામ લખશું. બીજું માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેમી લંબાઈનો રેખાખંડ રચો. સૌથી પહેલા તમને જો મુદ્દા તો તમને ખબર પડી જાય કે એક સમતલ કાગળ લો, એના ઉપર સ્કેલના ઉપયોગથી આટલા માપનો રેખાખંડ દોરો. અહીંયા આપણને એવું કીધું હતું કે ખાલી માપપટ્ટીના ઉપયોગથી તમારે રેખાખંડ દોરવાનો છે. હવે બીજા પ્રશ્નમાં આપણને એવું કહે છે કે તમારે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી રચવાનું છે. તો સૌથી પહેલા આપણે અંદાજિત રેખા દોરી લઈએ. આપણને માપની ખબર નથી તો પહેલા તો હું એક રેખા દોરી લઉં છું. બરાબર? બીજા પ્રશ્નની અંદર ચલો બીજો પ્રશ્ન અંદાજિત માપની રેખા હું દોરી લઉં છું. તો જો અંદાજિત માપની રેખા મારે દોરવી છે તો અહીંથી હું માપની શરૂઆત કરીશ તો મને માપ અહીંયા આટલું મળશે. આ એક રેખા મેં દોરી લીધી. અંદાજિત રેખા L દોરી છે. નામ આપી દઈએ આપણે રેખા L. હવે એમ કીધું આપણને જો પ્રશ્ન પાછો ફરીથી વાંચું. માપપટ્ટીના ઉપયોગથી 5.6 સેમી લંબાઈનો રેખાખંડ. તો હવે હું રેખા ઉપર કોઈ પણ બિંદુ એક જગ્યાએ નામ આપી દઉં છું. અહીંયા P મને 5.6 કીધું છે તો સ્કેલની અંદર હું પાછો 5.6 એટલે અહીંથી લઈને 1 2 3 4 અને 5
પછી મને આગળના 3 બિંદુ કીધા તો તમારે જો ઝીણા ઝીણા કાપા છે સ્કેલની અંદર 1 2 3 5 મિનિટનો મોટો ને એના પછીનો એક લીટો એટલે હું અહીંયા અંદાજિત માપ લીધું છું અહીંયા 25 એટલે કે 5.6 સુધીનું બરાબર તો 5.6 સુધીનું માપ લેતા મને કેટલું માપ મળશે તો મને માપ અંદાજે આટલું માપ મને મળે છે બરાબર મારે જે રેખા મેં દોરેલી છે જો પેલા સ્કેલનો ઉપયોગ મેં કર્યો કોની માટે કર્યો તો કે રેખા દોરવા માટે હવે પરિકરના ઉપયોગ થયો પાછું જે માપ મને આપ્યું છે માપના આધારે પાછું દોરીશ તો જો તો અહીંયા આ જે માપ છે આના માપના ઉપયોગથી અહીંયા એક ચાપ દોરીશ એટલે આ માપ આપણને કેટલું મળે તો જો તો ચાપના ઉપયોગથી મેં દોર્યું પરિકરના ઉપયોગથી તો અહીંયા જે મને ચાપ આ મળી કેટલું મને P અને Q કેટલું મળ્યું આપણને તો કે 5.6 સેમી તો માપ પટ્ટી અને પરિકરના ઉપયોગથી મેં બે દોરી નાખ્યું તો બે વસ્તુ મને મળી 5.6 સેમી શું મળી ગયું તો કે રેખાખંડ બરાબર રેખાના આધારે આપણે રેખાખંડ દોરેલું છે ચલો હવે એના પછીનો પ્રશ્ન નંબર 3 7.8 સેમી લંબાઈનો AB રેખાખંડ રચો રેખાખંડ AB પેલા 7.8 આમાંથી 7.4 સેમી લંબાઈનો AC કાપો અને BC માપવાનું છે હવે સમજો કેવી રીતે આપણે પેલા તો કેટલું કીધું કે 7.8 સેમી લંબાઈનો રેખાખંડ રચવાનો તો ચલો 7.8 સેમી તો હું પહેલા તમને બતાવી દઉં હું અંદાજિત માપ લઉં છું તમારે તમારી રીતે માપીને લેવાનું છે 1 2 3 4 5 6 7 7.8 એટલે મને 40 માં થોડું બાકી રહે એટલે હું મારી રીતે અંદાજિત માપ લઈ લઉં છું પ્રશ્ન નંબર 3 ની અંદર એટલે તમારે એવી રીતે માપ લેવાનું છે બરાબર ચલો હું અહીંથી માપ દોરી લઉં છું એટલે આપણને થોડીક તમને ખબર પડી જશે કે ભાઈ મેં અંદાજિત માપ લીધેલું છે બરાબર જોઈ લો અહીંયા રેખાખંડ મેં કેટલો દોર્યો છે તો કે 7.8 સેમી કેટલો દોર્યો 7.8 સેમી જોઈ લો હવે આપણને બીજું શું કીધું છે 7.8 સેમી ના માપનો રેખાખંડ દોર્યો અને હવે આપણને અહીં આખું નામ આપી દઉં છું A અને નામ આપું છું B પહેલા તો કયો પ્રશ્ન છે તો કે ત્રીજો તો પહેલા પ્રશ્ન નામ આપી દઈએ આપણે થોડી ખબર માહિતી વધારે પડે ચલો ત્રીજા પ્રશ્નમાં હવે એમ કીધું કે 7.4 સેમી લંબાઈનો તો તમે પાછું પરિકરના નહીં પણ સ્કેલના માપથી તમે સીધું માપ દર્શાવી શકો બરાબર 4.7 એટલે તમે શરૂઆત કરશો આવી રીતે લખીને તરત ખબર પડશે 0.4.7 એટલે મને માપ અહીંયા અંદાજે આટલું લઈ લઉં છું મને અહીંયા માપ મળે છે કેટલું 4.7 મળે હવે જો આ આખું માપ છે મારી પાસે એ કેટલું હતું અહીંથી આટલું માપ કેટલું હતું તો કે 7.8 એમાંથી મને કેટલું કાઢવાનું કીધું તો કે આ જે માપ છે એ માપ મને 4.7 કીધું કેટલું કીધું 4.7 છે અહીંથી આટલું માપ મારું કેટલું થઈ જાય 4.7 થઈ જાય જોઈ લો તો બરાબર તો હવે એમ કીધું અહીંયા નામ આપી દઉં છું C એટલે આપણને ખબર પડે તો હવે આ જે માપ છે માપ કેટલું છે તો લખી શકાય કે AB બરાબર કેટલું માપ હતું આપણી પાસે તો કે 7.8 એમાંથી AC બરાબર કેટલું માપ આપણને કાઢ્યું છે તો કે 4.7 તો હવે આપણે રિવ્યુ કર્યું તો કે CB તો કે CB બરાબર માપ કેટલું હોય એ માપ આપણે જોવું તો બેની બાદબાકી કરવી પડે તો જો તો 8 માંથી 7 કાઢો એટલે 1 અને 4 માંથી 3.1 જેટલું માપ મળે અને માપ કેટલું મળે આપણને 3.1 જેટલું માપ આપણને મળી જાય આપણને ખાલી મેળવવાનું કીધું છે તો તમને આ બધાય આવડે એવું છે જો તો હવે તમે તમારી રીતે માપ મેળવો તો તમને તરત ખબર પડી જાય એના પછીનો પ્રશ્ન નંબર 4 જુઓ 3.9 સેમી લંબાઈનો રેખાખંડ AB આપેલો છે એટલે તમને ઓલરેડી દોરેલો છે 3.9 સેમી લંબાઈનો રેખાખંડ AB બરાબર હવે એમ કીધું કે PQ એવો રચો કે જેની લંબાઈ AB ની લંબાઈ કરતા બમણી થાય એટલે જુઓ તો પહેલા તમને AB આપેલો છે અને PQ તમારે એવો રચો છે એની કરતા બમણી તો ધારો કે તમને સીધું ડાયરેક્ટ સમજાય તો શું ચોથો પ્રશ્ન આ AB આટલો આપેલો છે ધારો કે અને PQ તમારે એવો રચો અહીં તા ડબલ તો અહીંથી શરૂઆત કરું P ની બરાબર
તો જો તો આ આટલો તો છે આની કરતા ડબલ થાય, આની જેટલો પાછો બીજો થાય એટલે અહીંથી મને આટલું માપ મળે. જો તો અહીંથી આટલું માપ કોનું હતું તો કે AB જેટલું, પણ અહીંયા કેટલું માપ આપણે કીધું તો કે Q જેટલું, ડાયરેક્ટ ડબલ થઈ ગયો. હવે આગળ શું કહે છે આપણને, જો કે AB ની લંબાઈ 2 કે ભાઈ માપીને ચકાસો. તો તમે ધારો કે આ 2 સેમી હોય તો આખે આખું કેટલું થાય 4 સેમી થાય, એ આપણે માપવાનું છે. સાવ સહેલું છે, તમને આવડે એવું છે એટલા માટે ડાયરેક્ટ સમજાવું છે. જો એના પછીનો પ્રશ્ન નંબર 5 સેમ ટુ સેમ આગળના પ્રશ્ન જેવો છે. 7.3 સેમી લંબાઈનો રેખાખંડ AB અને 3.4 સેમી લંબાઈનો રેખાખંડ CD આપેલ છે. તમને બે વસ્તુ આપેલ છે, એક તો 7.3 સેમી, આ પાંચમો પ્રશ્ન છે. એક આપ્યો છે 7.3 સેમીનો રેખાખંડ, શું નામ આપ્યું છે તો કે AB, અને બીજું નામ આપ્યું છે CD એટલે કે 3.4 સેમીનો લંબાઈનો CD. આ બે તમને આપેલા છે. હવે એમ કીધું કે AB અને CD ની તફાવતનો જેટલો XY માપીને તમારે રચવાનો છે. તો બરાબર, તો x અને y તમે કેટલું માપીને રચશો એ તમારે જોવાનું છે. બંનેનું જે તફાવત બાકી રહે છે એ રેખાખંડ AB અને CD ના લંબાઈનો તફાવત જેટલો XY રચીને અથવા માપીને ચકાસો. તો તફાવત કેટલો બાકી રહે છે તો જો તો આપણને આખું માપ આપેલું છે, એમાંથી કેટલો તફાવત બાકી રહે, ચાલો કે x અને r નામ આપી દઉં છું. બરાબર, હવે r નો જે તફાવત બેમાં બાકી રહેશે તો આટલો સેમ તફાવત x અને y નો તફાવત આપણને બાકી રહે. ખાલી બાદબાકી કરવાની છે. બાદબાકી કરશો ત્યારે આપણને ખબર પડી જશે. 7.3 માંથી કેટલો તફાવત બાકી રહે તો લખી શકાય કે xy ની લંબાઈ બરાબર તો કે AB - CD. AB કેટલા છે તો કે 7.3 અને 3.4, બે ની બાદબાકી કરો એટલે જવાબ તમને મળી જાય. આવો જ પ્રશ્ન છે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન, અહીંયા તમને જવાબ મળશે 3.9 સેમી જેવો સમજો. બરાબર, ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાધ્યાય 14.2 પૂરું. પહેલો, બીજો, ત્રીજો, ચોથો સમજાવ્યો, પાંચમો સમજાવ્યો, બે તમારે સમથિંગ જાતે કરવાના છે. એટલે આવી રીતે તમારું ટૂંકમાં આકૃતિ એવું થશે. બરાબર, એટલે અહીંયા સ્વાધ્યાય આપણું કયું પૂરું થયું 14.2. ચલો હવે થોડુંક આગળના સ્વાધ્યાય તરફ ચકાસણી કરવાની છે. કયું સ્વાધ્યાય? સ્વાધ્યાય 14.3 જે તમને આપેલું છે એના આધારે થોડીક આપણે સ્વાધ્યાય 14.3 છે વિદ્યાર્થીઓ, સાવ સહેલું છે. જો તમને સ્વાધ્યાય 14 સમજાવતો જઉં છું અને થોડું ઘણું લખાવતો જઉં છું, બરાબર, તમને ખબર પડી જશે. તમને જો સ્વાધ્યાય 14.2 માં ખબર પડી હોય તો એના સેમ ટુ સેમ એક આકૃતિ આપેલી છે, એના જેવી બીજી આકૃતિ દોરવાની છે. ચલો થોડુંક સમજાવી દો અને લખાવતો જાઓ. બરાબર, એટલે આપણને ખબર પડી જાય. ચલો સ્વાધ્યાય 14.3 એનો પહેલો પ્રશ્ન જો. શું કે પહેલા પ્રશ્નમાં કોઈ પણ રેખાખંડ PQ દોરો. PQ ને માપ્યા સિવાય રેખાખંડ PQ ની નકલ ની રચના કરો. આપણને પહેલા એમ કીધું કે પહેલા કોઈ પણ માપનો રેખાખંડ દોરો PQ. એટલે હું સીધો આ રેખાખંડ દોરી દઉં છું. જો આના આપું છું P અને Q. હવે એની નકલ ક્યારે ખબર પડે આપણને તો પહેલા કોઈ પણ માપનો રેખા દોરું. રેખામાં આ જ માપનો આપણે દોરવાનું છે. તો અહીંથી સેમ ટુ સેમ માપીને તમે દોરી શકો. તમારી પાસે સ્કેલ અને પરિકરના ઉપયોગી તમે માપીને દોરી શકો. જો આ જ વસ્તુ તમારે કરવાની છે. અને જો તમારે લખવું હોય તો લખી શકાય કે જેની માપ ખબર નથી એવું દોર્યું, રેખા એલ ઉપર આપ દોર્યું, અને આપણે કીધું PQ ની નકલ કરતો રચના કરો. આના માપી દેવાનું A અને B. PQ જેવો થઈ ગયો. જોવો તો આટલો જે ભાગ છે એટલો જ આટલો ભાગ થઈ જાય છે. બરાબર, આપણે અંદાજિત માપ લીધું છે એટલા માટે. તમારે પરિકરથી માપ દોરવાનું, આ બી તમારે જ દોરવાનું, ખાલી સમજવા માટે છે. બરાબર, એના પછી બીજો પ્રશ્ન. તો જો બીજો પ્રશ્ન એની જેવો જ છે. કોઈ રેખાખંડ AB આપેલો છે જેની લંબાઈ તમે જાણતા નથી, આની જેમ, અને એમ કીધું
કે લંબાઈ બમણી હોય તેવો રેખાખંડ PQ રચો. ધારો કે અહીંયા તમને રેખાખંડ પેલા આપેલો છે. નામ શું કીધું આપણને? તો નામ કીધું છે AB. હવે PQ એવો રચવાનો આની કરતા બમણો હોય તો P અને R એની જેટલો થયો પેલી કરતા ડબલ. એની કરતા ડબલ એટલે કેટલો થાય? એટલો જેવો થાય. P અને કેવો y કીધો છે તો કે y અને Q કીધો હોય તો Q. આપણને Q કીધો છે તો Q લખો. એની કરતા બમણો થઈ ગયો. તમારે પેલા વિધાન વાંચવાનું અને પછી શું કરવાનું? તો કે તમારે લખવાનું છે. બરાબર? ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું જે સ્વાધ્યાય છે ને, સ્વાધ્યાય પણ તમારું એ કેટલામાં પૂરું થઈ જાય છે? તો અહીંયા સ્વાધ્યાય તમારું જે તમને 14.3 કીધું છે એ સ્વાધ્યાય 14.3 પર પૂરું થયું. બરાબર? એટલે જો તો આ પાર્ટની ત્રણ કેટલા સ્વાધ્યાય? 3 સ્વાધ્યાય પૂરા કર્યા. 3 સ્વાધ્યાય સાવ સહેલા છે. કયું તો કે 14.1 14.2 અને 14.3. બરાબર? તો હવે જે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે સ્વાધ્યાય 14.4. એના અમુક દાખલા તમને કરાવી દઉં તો તમને બાકીના બધા દાખલા આવડે એવા છે. બરાબર? તો ચલો તો આપણે થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા સ્વાધ્યાય 14.4 ની સાવ સહેલો પ્રશ્ન છે એટલા માટે હું તમને સમજાવું છું કે ભાઈ કેવી રીતે તમારે દોરવાનો છે. બરાબર? હવે જો આપણને પેલો એમ કીધો સ્વાધ્યાય 14.4 આપણે લખતા જઈએ સાથે સાથે. બરાબર? જો કોઈ પણ રેખાખંડ AB દોરો, તેના પર કોઈ પણ બિંદુ M મૂકો અને M માંથી રેખાખંડ AB ને લંબની રચના કરો ને એમ કીધું. માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી એને લંબ દોરવાનું છે. કે પહેલા તો કોઈ પણ રેખાખંડ AB દોરો. ચાલો સાવ સહેલું છે. કઈ છે નહીં. જો પેલો પ્રશ્ન છે પેલા રેખાખંડ AB આપણે દોરી લ્યો. તો ચલો રેખાખંડ AB મેં દોરી લીધો. હવે એના ઉપર આપણે A અને B કીધું છે ને, A અને B દોર્યો મેં. હવે એમ કીધું એના ઉપર કોઈ પણ બિંદુ M મૂકો. તો કોઈ પણ બિંદુ M મૂકી દઉં છું. હવે શું કીધું કે એને આધારે આપણે તમારે શું કરવાનું છે? તો કે એને તમારે એના ઉપર એનો લંબ દોરવાનો છે. લંબ તમે કેવી રીતે દોરશો તો એ તમારે સમજવાનું છે. બરાબર? તો જો સૌથી પહેલા તો આપણે શું સમજવાનું? તો કે M ને તમે કેન્દ્ર રાખી લો. બરાબર? અંદાજિત માપ લેવાનું છે. M ને કેન્દ્ર રાખ્યું તો ચલો M ને કેન્દ્ર રાખીને એક અર્ધવર્તુળ રચું છું. પહેલા જો લંબ દોરવા માટેની વાત છે. આ મેં એક M ને કેન્દ્ર રાખી એક M ને કેન્દ્ર રાખી એક અર્ધવર્તુળ રચું. બરાબર? બધાને સમજી જાય છે. હવે શું કરીશ? લંબ દોરવો છે એટલે T આકાર જેવો થાય. બરાબર? લંબ એટલે જો આને કેન્દ્ર રાખી બે પાસે એક ચાપ મારી એટલે 60 થશે. આને ચાપ મારી બીજી થશે. બેને વારાફરતી કેન્દ્ર રાખી દો અને બેને ચાપ મારી દો. ચાલો જો તો ક્યાંય છેદાય છે વચમાં? તો કે હા છેદાય છે. તો જ્યાં છેદાય છે ત્યાંથી આપણે એક લંબ દોરતું હોય, લંબ થાય એવી રીતે આપણે માપ દોરવાનું છે. જુઓ આ લંબ થઈ ગયું. આટલી જ વાત છે. બીજું કંઈ જ સમજવાનું છે નહીં. સાવ સહેલો છે. અહીંયા તમે કોઈ પણ નામ આપી દો. એના આપણે આપી દઈએ C. એટલે C અને M લંબ થઈ ગયું. પછી તમે મુદ્દા લખવાના કીધા હોય તો તમે મુદ્દા તમારા જાતે તમને આવડી જાય એવા છે. બરાબર? ચલો એના પછીનો પ્રશ્ન નંબર બીજો. પ્રશ્ન નંબર 2 ની અંદર તમને શું કીધું કે કોઈ પણ રેખાખંડ PQ દોરો, તેના પર ન હોય તેવું બિંદુ R લો. તો હવે જો હું પહેલા તમને સમજાવી દઉં. કોઈ પણ રેખાખંડ PQ દોરો, બરાબર? એના ઉપર બિંદુ R લેવાનું. તો એના ઉપર બિંદુ એક મેં R લઈ લીધું. જો આપણને ખબર નથી R બિંદુ લેવાનું કીધું, આપણે R બિંદુ લઈ લીધું. હવે એમ કીધું
કે R માંથી પસાર થતી PQ ને લંબ રેખા રચો. માપ પટ્ટી અને કાટખૂણિયાનો ઉપયોગ કરીને, તો માપ પટ્ટી અને કાટખૂણિયાનો ઉપયોગ તમારે જો કરવો હોય તેના ઉપયોગથી તમારે શું દોરવાનું છે? તો કે એના ઉપયોગથી તમારે લંબ દોરવાનો છે. તો કે PQ લંબ RM થાય એવી રીતે, બરાબર? તો જુઓ તો સ્કેલ છે અને કોણ માપક છે, તો એના માપના આધારે તમે લંબ આવી રીતે દોરી શકો. એના માપી દો એમ, અને તમે સ્કેલ લેશો તો સ્કેલમાં તમે આવી રીતે આમ કાટખૂણિયો થાય. જો આ રીતે કરો એટલે કાટખૂણિયો થાય. આપણે દોરવાનું શું છે? આ દોરવાનું છે એટલે કાટખૂણો તમને મળે તો શું થશે કે PQ લંબ RM થાય. જો આવી રીતે દોરવાનું છે. આને દોરવાનું લંબ જ આપણે દોરવાનું છે, બરાબર? કાટખૂણિયાની મદદથી. જેમ જેમ તમે સમજતા જશો એમ એમ તમને તરત ખબર પડતી જશે. જો તો એના પછીનો પ્રશ્ન નંબર 3. રેખા L દોરો, તેના પર બિંદુ X લો અને X માંથી L ને લંબ રેખા XY દોરો. જો સમજો, રેખા તમને પેલા કઈ કીધી? તો કે રેખા L દોરો, અને એમ કીધું રેખા L દોરી તેના પર બિંદુ X લો અને L ને લંબ રેખા XY દોરો. ચલો આપણે દોરીએ અને થોડું સમજો, બરાબર? પહેલા તો રેખા L દોરી દો. આ રેખા L ને દોરી, એના પર બિંદુ X લેવાનું કીધું આપણે. બિંદુ X આપણે લીધું. હવે એને લંબ XY થાય તો આપણે દોરવાનું છે. તો એને લંબ XY થાય એવું દોરવું હોય તો શું કરવાનું? આગળની જે મેં તમને સમજાવ્યું, અહીંથી કોઈ પણ અર્ધવર્તુળ એક રચી લો. લંબ દોરવું છે એટલે બે વારાફરતી કેન્દ્ર રાખી લો. કેન્દ્ર રાખી લો, બેને વારાફરતી ચાપ મારી દો. આ તમને 90 નો ખૂણો આવડે તો ખબર પડી જાય. જો તો જ્યાં તમને બે રચાય છે ત્યાં નામ આપી દો. પેલા સીધે સીધે એક કિરણ દોરી લો એટલે આપણને ખબર પડી જાય, બરાબર? જો તો અહીંયા નામ આપું છું XY. તો આપણને જોવો તો કે રેખા L લંબ XY મળી ગયું. હવે બીજું આપણને આગળ શું કહેશે? વાંચો. XY ને આગળ લંબ રેખા રચવાની છે. XY ને આગળ જે બીજું કોઈ લંબ થતું હોય એવી રીતે રચવાની છે બીજું, બરાબર? તો XY ને લંબ થાય એવી રીતે કોઈ પણ બીજી રચના આપણે જો કરવી હોય તો સેમ ટુ સેમ આની જેમ માપ લઈ શકે. આ થોડું જે માપ છે આપણે થોડું માપ આગળ લઈ લઈએ એટલે ખબર પડી જાય. ચલો, તો આપણે શું કરવાનું? કોઈ પણ બિંદુ એક બીજું પાછું લઈ લો. X એ આપ્યું છે એટલે આપણે બીજું કોઈ પણ બિંદુ લઈ લઈએ N, અથવા તો Y બિંદુ લઈ લો, બરાબર? તો Y બિંદુ કેટલો પ્રશ્ન? ત્રીજો પ્રશ્ન છે એટલે ધ્યાન રાખજો. પાછો અલગ અલગ ભૂલ ના પડી જાય. તો જો XY ને તો કે આને જેમ તમે કેન્દ્ર રાખ્યું તો આને કેન્દ્ર રાખી અર્ધવર્તુળ રચી લો. આપણે આપણા માપનું અર્ધવર્તુળ રચવાનું છે, બરાબર? આપણે લંબ જ દોરવા કીધું છે. અહીંયા સીધારો અહીંથી માપને એક કિરણ અહીંયા રચો, એક માપ અહીંયા રચો. ચાલો, બેને વારાફરતી કેન્દ્ર રાખીને એક ચાપ રચી લ્યો. ચાપ રચી બેને વારાફરતી કેન્દ્ર રાખી, બરાબર? હવે શું કરવાનું? તો કે એ બેને લંબ થાય રીતે આપણે એક રેખા દોરવાની છે. તો આ બે જેમ લંબ થાય રીતે કિરણ દોરી લેવાનું. અને નામ આપી દો N. એટલે જો તો શું થાય? તો કે XY લંબ, સોરી આ XY લંબ, અહીંયા Y એને આપણે કીધું હતું ને, XY લંબ. અહીંયા શું થયું? આપણે XY ઉપર લંબ કયું છે તો સીધું લખી શકાય. અહીંયા કોઈ પણ નામ આપી દઈએ આપણે YN જ આપી દઈએ ને, બરાબર? કે YN થઈ જાય. અથવા તો આવી રીતે તમે લખી શકો. અહીંથી જે કિરણ છે અહીંથી આવી રીતે વર્તુળ રાખી દો. અહીંથી આવી રીતે આને કેન્દ્ર રાખી દો, વર્તુળ આવી રીતે રચી દો. આને કેન્દ્ર રાખીને એક ચાપ અહીંયા મારો, એક ચાપ અહીંયા મારો. આ બેને વારાફરતી કેન્દ્ર રાખીને આવી રીતે મારો તો પણ આવી રીતે તમને મળી જાય. તો એ તમને મળી જાય, બરાબર? બે રીતે તમે દોરી શકો છો. હવે જુઓ તો બસ આ ત્રણ જ પ્રશ્નો સ્વાધ્યાય 14.4 ની તો ત્રણ જ પ્રશ્નો હતા. અને હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સ્વાધ્યાય 14.5 એ આપણે આવતા લેક્ચરમાં જોશું, બરાબર? ત્યાં સુધી જેટલા તમને દાખલા બાકી રાખ્યા છે તમને વ્યવસ્થિત પરિકર અને સ્કેલના ઉપયોગથી તમારે વ્યવસ્થિત દોરવાના છે, બરાબર? હવે જે કે આપણે આગળ જોવો છે આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.